બાળકો અને વડીલો બંનેને મજા પડી જાય એવી મકાઈમાંથી આજે બે પ્રકારની વાનગી જોવાની છે જે એટલી મસ્ત બને છે. આમ તો માર્કેટમાં આજે દેશી મકાઈ અમારા દાદા લાવ્યા છે કે દેશી મકાઈ ખૂબ ઓછી જોવા મળતી હોય છે. જોઈ શકાય છે કે અમેરિકન મકાઈ પીળાશ પડતી હોય છે. તો આજે દેશી મકાઈનો ઉપયોગ કરીને એવી સરસ એવી બે વાનગી બનાવીશું. તો અહીં મેં 5 જેટલા મકાઈના ડોડા કહીએ ગુજરાતીમાં તો એ લીધા છે. તો એમાંથી આપણે દાણા કાઢી લેવાના છે. તો બધી જ મકાઈ 5 જેટલી હતી એ બધાના દાણા મેં કાઢી લીધા છે અને તે 1.5 કિલો જેટલી છે. 500 ગ્રામ મેં વધારી છે. તો હવે જો બધા જ દાણા નીકળી ગયા છે. ત્યાર પછી આપણે હવે 2 ટેબલ સ્પૂન મોટા હોય એ પ્રમાણે તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે. સાથે જ 2 તીખા લીલા મરચાં અને એક આદુનો ટુકડો મેં ખાંડી લીધા છે. તેને પણ સાથે ઉમેરી સેજ એવું સાતળી લેવાનું છે. તો થોડુંક આ રીતે આપણે સાતળી લઈએ એટલે તરત જ જે મકાઈના દાણા કાઢેલા છે એ બધાય ઉમેરી દેવાના છે. તમને એમ થશે કે આ તો હું મકાઈનો ચેવડો બનાવું છું અને બધાને જ આવડે. તો મકાઈના ચેવડા કરતાં એકદમ અલગ આ વાનગી છે. તો 1 ચમચી પ્રમાણે હવે મીઠું ઉમેરી દઈએ જેથી જે મકાઈના દાણા છે ફટાફટ ચડી જશે અને તેમાંથી થોડું પાણી પણ છૂટું થશે. તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને 2 મિનિટ માટે મેં આ રીતે તેને ખુલ્લું જ પકવ્યું છે. ત્યાર પછી ફરીથી આપણે ઢાંકીને 4 થી 5 મિનિટ માટે વચ્ચે ચમચો ફેરવાનો છે અને ચડવા દેવાનો છે, કૂક થવા દેવાનો છે. ત્યાર પછી જોઈએ ઢાંકીને જોઈએ તો એકદમ સરસ મકાઈ છે કેવી થઈ ગઈ છે, ગળી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. તો ઝીણી મકાઈ છે, એકદમ કૂણા હતા મકાઈના દાણા એટલે એને ચડતા પણ વાર લાગતી નથી. હવે 1 ચમચી ઓરેગાનો અને 1 ચમચી પીઝા સિઝનિંગ ઉમેરું છું. તમારી પાસે કોઈ પણ એક હોય તો પણ ચાલે. હવે અડધા કપ પ્રમાણે તેમાં દૂધ ઉમેરી દઈશું. જો બાળકોને આમ તો મકાઈનો ચેવડો આપો ને તો બહુ ઓછા બાળકો ખાતા હોય છે, પરંતુ આ વાનગી તો ચોક્કસ ખાશે. હવે તેમાં 2 થી 3 જેટલું ચીઝની સ્લાઇસ ઉમેરી દેવાની છે. થોડાક મેં ઓલિવ્સ પણ ઉમેર્યા છે. તો ઓલિવ્સ ન હોય ને ફક્ત ચીઝ હશે તો પણ મસ્ત ટેસ્ટ આવશે. તો મેં તેને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમા જ ગેસ પર ઢાંકીને પકવ્યું છે. જો જોઈ શકાય છે લુક કેટલો મસ્ત છે અને ટેસ્ટ તો એટલો સરસ છે ફ્રેન્ડ્સ કે જ્યારે બાળક છે ને તમારી પાસે પાસ્તા કે મેગી કે નૂડલ્સ માગે ને ત્યારે આ વાનગી બનાવીને આપજો અને એને ટેસ્ટ છે એને જેને ખાવાની જે ઈચ્છા થઈ છે એ પણ સંતોષાઈ જશે અને ટેસ્ટ તો એટલો સરસ છે કે આપણને મોટેરાને પણ એટલી જ ભાવે. અને તેની સાથે જો નાચોસ છે, વેફર છે, ઇવન કે મેં અત્યારે મેથી પૂરી છે આગળ જ મેં શેર કરેલો છે વિડીયો, એ મેં સર્વ કરી છે અને એની સાથે પણ એટલી સરસ લાગી છે. બહુ મજા પડી જાય એવો નાસ્તો બને છે. ટ્રાય કરજો. હવે બીજો નાસ્તો બનાવીએ. તો 2 કપ પ્રમાણે આપણે ચણાનો લોટ લેવાનો છે અને સાથે જ 1/4 કપ પ્રમાણે જાડો રવો લેવાનો છે. જો કે જાડો પણ ચાલે અને ઝીણો પણ ચાલે, પરંતુ જાડો લેશો તો રિઝલ્ટ વધારે સરસ આવે. હવે 1 કપ જેટલી મેં અહીં ખાટી છાશ લીધી છે. તો થોડી થોડી ઉમેરીને તેને આપણે મિક્સ કરતું જવાનું છે. તો આ રીતે જ આપણે થોડી થોડી ઉમેરવાની છે, વધારે આપણે એકસાથે ઉમેરવાની નથી. જો વધારે ઉમેરીએ ને એકસાથે તો પછી તેમાં ગાંઠ પડી જાય છે. એટલે આ રીતે મેં થોડી થોડી ઉમેરીને આવું જાડું બેટર બનાવી લીધું છે. ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે જાડું બનવું જોઈએ. ત્યાર પછી જો 1 કપ પ્રમાણે આપણે 1 જ કપ જેટલી વપરાણી છે, વધારે જરૂર નથી પડી. હવે ઢાંકી દઈએ અને તેને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ. ત્યાં સુધી જુઓ 2 મકાઈ કે જે 1.5 કિલો હતી ને એમાંથી 2 મકાઈ મેં વધારી છે. તો એ પણ એકદમ સરસ સોફ્ટ અને ઝીણા ઝીણા કુમળા દાણા છે. તો એને મેં સમારી લીધી છે. તો આ રીતે એકદમ સરસ એવો તેનો સ્વાદ હોય છે અને ક્યાંક જ હવે તો જોવા મળે છે. તો અમેરિકન મકાઈનો પણ તમે ઉપયોગ કરી શકો છો, એવું નથી કે દેશી જ વાપરવાની. તો બધા જ મકાઈના દાણા તેમાં આપણે સાથે ઉમેરી દઈશું. સાથે જ અત્યારે ફ્રેશ મેથી એટલી સરસ મળે છે. તો અડધા કપ પ્રમાણે મેં 2 વાર એટલે કે 1 કપ જેટલી મેં તેમાં ઉમેરી છે. તમે પાલક પણ ઉમેરી શકો જો મેથી નથી તો. 1 ચમચી પ્રમાણે આપણે આદુનું છે ઉમેરીએ, અડધી ચમચી પ્રમાણે મરી દાણા અને 1 ચમચી પ્રમાણે વરિયાળી લઈ લેશું. બંનેને મેં ખાંડી લીધા છે. જો આદુ અહીં ચડિયાતું ઉમેરજો, બહુ સરસ ટેસ્ટ આવશે. હવે અડધી ચમચી નાની હોય એ પ્રમાણે હિંગ ઉમેરી દેશું. સાથે જ 1 ચમચી પ્રમાણે મીઠું, અથવા તમારા ટેસ્ટ પ્રમાણે પણ ઉમેરી શકો છો. થોડાક મેં લીલા લસણનો લીલો ભાગ લીધો છે અને ન ખાતા હોય તો સ્કીપ કરશો તો પણ આ વાનગી એટલી ટેસ્ટી બને છે. તો હવે મીડિયમ તીખા, બહુ આમ તીખાઈ ને બહુ મોળાઈ ને એવા મેં મરચાં લીધા છે, જે આપણે મેથી મરચાંમાં લઈએ એ મરચાં, જે બહુ તીખા હોતા નથી. તો એટલે જ મેં એને નોસનો ભાગ કાઢ્યો નથી, 2 કાઢી લીધા છે. તો 2 મરચાંનો ઉપયોગ કરીશું અને આ રીતે ટુકડા કરવાના છે. જે ખાવામાં આવે છે ને તો એટલો સરસ તેનો ટેસ્ટ લાગતો હોય છે. તો તેને પણ સાથે ઉમેરી દઈએ. સાથે જ આપણે 1/4 ટીસ્પૂન પ્રમાણે અજમા લેવાના છે. ચણાના લોટની વાનગી છે, મકાઈ છે એટલે પચવામાં હળવા રહે. સાથે ચપટી પ્રમાણે હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી દેવાનું છે.
તો આ બેટર છે ને તેને આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે સતત તેને 1 મિનિટ માટે આવી રીતે ફેરવી લેવાનું છે અને તેમાં ચપટી જ પ્રમાણે ખાવાના સોડા ઉમેરવાના છે અને તેની ઉપર 1 ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દઈએ અને બધુંય મિક્સ કરી દેવાનું છે. લીંબુનો રસ ઉમેરીએ એટલે સોડા છે એ એક્ટિવ થતો હોય છે તો વધારે નહીં ઉમેરીએ કેમ કે આપણે ખાટી છાશ તો એમાં ઓલરેડી ઉમેરી જ છે. તો બધું મિક્સ કરી દેવાનું છે. આ ખીરામાંથી તમે પુડલા પણ બનાવી શકો છો, ઇવન કે ઢોકળા પણ બનાવી શકો છો, પરંતુ અત્યારે આપણે વડા, આમ તો ભજીયા પણ કહી શકાય દેખાવથી તો, પરંતુ વડા છે કેમ કે છાશથી આપણે તેનો લોટ બાંધ્યો છે એટલે વડા છે. અને આમ ટેસ્ટમાં તમને તો એટલા સરસ લાગશે, ખૂબ જ મસ્ત, અને એનો કલર એવો ને એવો જળવાઈ રહે છે, સેજે લાલ નથી થતા, અંદરથી પોચા બને છે અને ઉપરથી ક્રિસ્પી થાય છે. જો એક ટિપ્સ આપું છું કે આખું ખીરું થઈ જાય ને પછી 1 મુઠ્ઠી પ્રમાણે મેથીના પાન વધારે ઉમેરી દેજો એટલે એકદમ ક્રિસ્પી થશે. મેં છેલ્લી વાર થોડાક બાકી હતા ને ત્યારે આ કર્યું ને તો એટલા સરસ ક્રિસ્પી બન્યા હતા. તો હવે જુઓ તમે, કલર પણ તેનો જોડવાય છે, મકાઈના દાણા પણ દેખાઈ રહ્યા છે અને અંદરથી તો એટલા સોફ્ટ બન્યા છે. જુઓ, વડા કે ભજીયા જે તમારે નામ આપવું હોય, મેં તો વડા આપ્યા છે. ખૂબ જ ટેસ્ટમાં મસ્ત બને છે અને આ ખજૂર અને લાલ મરચાંની ચટણી છે જે મેં ઓલરેડી મારી ચેનલમાં અપલોડ કરેલી છે, લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. બહુ જ મસ્ત લાગે છે. રેસીપી ગમે તો લાઇક, કમેન્ટ આપી શેર કરજો.